किशोर जी श्री राधा अटल वन में बिहार वन में नौचारण वन में गोपाल वन में वृंदावन का कण कण बोले श्री राधा राधा श्री यमुना जी की लहरें बोले श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा श्याम सुंदर की बंसी बोले श्री राधा राधा यमुना जी की लहरें बोले श्री राधा राधा मस्ती में झूमते हुए श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा निधिवन जी में बंदर बोले श्री राधा राधा ब्रज की लता पता भी बोले श्री राधा राधा वेणुकूट पे जावनल कुंड पे वैकंठी महादेव श्री कुंज वन में राधा वन में झूलन वन में पारो घाट पे सूर्य घाट पे युगल घाट पे बिहार घाट पे अंधेर घाट पे श्रृंगार घाट पे श्री कमर घाट पे श्री काली घाट पे चामुंडा देवी केली कदम्ब में वृंदावन का कण कण बोले श्री राधा राधा श्री राधे श्री यमुना जी की लहरें बोले श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा श्याम सुंदर की बंसी बोले श्री राधा राधा भक्तजनों के मन में गूंजे श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा
વેશે બોલે જય યોગેશ્વર ભગવાન અદ્વૈતે આનંદ દિશે તે વેદ ખરે વદતા પ્રભુએ વેદ ખરે વદતા દ્વૈતે મિલન મધુરો દ્વૈતે મિલન મધુરો માનો ગણેશ જય યોગેશ્વર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય કરુણાવતારમ સંસાર સારમ ભવાની સરિતામ નમામિ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યોગેશ્વર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગુરુદેવ કી જય અંબે માત કી જય ઉમિયા માત કી જય ધર્મ કી જય ઓ ધર્મ કા નાશ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સંવાપ્ય યોગ્યમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ રામો ધર્માદવીતિ સુખં સયાના નિલયેન જયપી નામાનિ વિષ્ણુ પ્રદન્તિ મૃત્યા તેને ચિદંતં મયન્તા વ્રજતે ગોવિંદ રામો ધર્માદવીતિ જીવે સદેવ હરિ ગોકુલે ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીવે ભૂતમેત દેવ ગોવિંદ રામો ધર્માદવીતિ જીવે રસગ્ને મધુરા પ્રિયતમ સત્યં હિતત્વં પરાં વદામિ વર્ણયિતા મધુરાક્ષરાણિ ઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ઓ રાધા રમણ હરિ ગોવિંદ બોલો આ ટીપોઈ છે ને ટીપોઈના ઉપર મૂકી દો એને એટલે બરાબર બધાને દર્શન ટીપોઈ નીચે મૂકે એના પર મૂકી દો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો તો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો અંદરથી એક લાવીને ટેકો પર આવી ગયો અને થોડો ઊંચો રહે ટેકો પર આવી ગયો ટેકો લાવી આમ લાકડી જેવું હોય ને અંદર ખોટી દો એટલે ઉપર બરાબર ટેકો થઈ જાય વાહ ભાઈ વાહ બહુ સરસ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ઓ રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ
ટીપોઈ ઉપર આવવા દે, લાકડી ટીપોઈ ઉપર આવવા દે, લાકડીના ટીપોઈ ઉપર આવવા દો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. લો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. બસ બસ. મોટી લે લાકડી લઈ આવો. રાધા રાધા કૃષ્ણ રાધા. આહાહાહાહા. એ લાવો, એ લાલા, એ લાવો. લાવ કાકો ઊંચો કર. लगाओ नीचे भी लगाओ, नीचे से ऊपर लाओ. बस बस. गोविंद बोलो, हरि गोपाल बोलो. गोविंद ओ राधा रमण हरि गोविंद बोलो. ओ राधा रमण हरि गोविंद बोलो. એક લૌકિક પત્ની પિયરમાં જતી હોય, પતિ પાસે પૈસા માંગે, પતિ તરત પ્રશ્ન પૂછે કેટલા જોઈએ છે, એટલે પેલી શું કહે છે, મને 1000 આપો. એટલે વરી પતિ બાજુ એના કહે છે પિયરમાં જાય છે તો એ મારી પાસે પૈસા માંગે છે. પિયરમાં જતી હોય તો તારા બાપના વાપર, ના કે હું શું કરા બાપના વાપરું, લગન તમારી સાથે કર્યું તો તમારા જ વાપરું ને. કેટલા જોઈએ કે 1000. તો પતિ 1000 નહીં આપે, 500 જ આપશે. અલે પતિ એમ કહે છે 1000 માંગુ, કેમ 500 આપો છો? કે આ 500 વાપરજે, તારા બાપના ન વાપરતી, આજ વાપરજે, પણ 500 પૂરા થાય એટલે પછી તું મને તરત ફોન કરજે, એટલે બીજા 500 આપવા માટે હું ત્યાં આવી શકું. એ બાને આપણે મળી શકીએ. દીપ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે કોઈ જાતિવાચકની નામ નથી. અહીંયા જાતિમાં બ્રાહ્મણ હોય એટલે બ્રાહ્મણ નથી. જે બ્રહ્મની અંદર રત રહે બ્રાહ્મણ છે. પછી ભલે પટેલ હોય, બીજી કોઈ પણ જ્ઞાતિ હોય, જે બ્રહ્મની અંદર રત રહે છે એવા બ્રાહ્મણો માટે પરમાત્મા ધરતી પર આવે છે. જેનું એટલે ગાયો. ગાયો માટે પરમાત્મા ધરતી પર આવે છે. સૂર એટલે દેવતા. દેવતા એટલે પુણ્યનો પુંજ, જે અતિશય પુણ્ય કરે છે. આ પુણ્યના જે પુંજ છે એના માટે પરમાત્મા ધરતી પર આવે છે. સંત હિત, સંતોના હિત માટે લીલ મનુજ અવતાર, મનુષ્યનો અવતાર લે છે. નિજ ઈચ્છા, પોતાની ઈચ્છાથી. આપણને જે અવતાર મળે છે એ આપણી ઈચ્છાથી નથી મળતો. આપણા તો જે કર્મ હોય એ પ્રમાણે આપણને ભગવાન અવતાર આપે છે. પણ પરમાત્મા જે ઈચ્છે અવતાર લઈને ધરતી પર આવે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ, એને એ વખતે જે ક્ષણે જે શરીર સારું લાગે શરીર ધરીને આવે છે. જે ભૂંડ બન્યો છે, હનુમાન સ્વરૂપે બંદર બન્યો છે, કાચબો બન્યો છે, મંદરાચલ પર્વત ઉપાડતી વખતે એને કેટલાય સ્વરૂપો ધારણ કર્યા છે. નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ, માયાના અધીન બની પરમાત્મા ધરતી પર આવે છે. અહીંયા એક બીજો પણ પ્રશ્ન આપણને ઉભો થાય. ખરેખર જે જાગે, જાગૃત હોય એને પરમાત્માના દર્શન થાય. દેવકીમાં 12 વર્ષ સુધી જેલમાં જાગે છે ત્યારે એને પરમાત્મા પ્રાપ્ત થયો. યશોદા